હંમેશા આપણે એક થયા છીએ એ વિકાસ માટે થયા છીએ, વિનાશ માટે નહીં. બોલો જય જય શ્રી રામ. हरि ओम चंद्रमा मनसो जातक्षसो सूरजो वजायता शूद्राद्वायुष प्राणसा मुखादग्निरजायता. हरि ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाता स भूमिगं सर्वतः कृत्वा प्रतिष्ठादशाङ्गुलं पुरुष एवेदगं सर्वं यद्भूतं यच्च भाव्यं. આ સભાના અધ્યક્ષ પ્રાતસ્મરણીય પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. વિશ્વમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરપી પટેલ સાહેબ અને અન્ય ઉપસ્થિત સંતો અને આપ સર્વને હૃદયપૂર્વક જય શ્રી રામ. આજે જ્યારે કાર સેવકોની અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે રામ માટે જેને બલિદાન આપ્યું છે, રામ માટે, સનાતન માટે, હિન્દુ ધર્મ માટે જેણે બલિદાન આપ્યું છે, જેને સમર્પણ કર્યું છે, પોતાની જાતની પણ પરવા કર્યા વગર રામ માટે જે લડ્યા છે એવા કાર સેવકોનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે આજની અધ્યક્ષતા અમારા પૂજ્ય ગુરુજી જ્યારે કરી રહ્યા છે એ પણ એક કાર સેવક છે. એ આપણા સૌના માટે બહુ મહત્વની વાત છે. જ્યારે ગુરુજીના સાથે હું 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિમાં અમે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા ત્યારે બધા ઝૂકીને પ્રણામ કરતા હતા. કેમ? એ અખિલ ભારતીય સંઘ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, માત્ર એટલે જ નહીં પરંતુ રામ જન્મભૂમિ માટે એક પ્રખર યોદ્ધા બનીને લડ્યા છે, એટલા માટે એનું ત્યાં સન્માન થઈ રહ્યું હતું. અને અમને ગૌરવ છે કે એવા ગુરુજીના અમે બાળકો છીએ કે જે ગુરુજી કાર સેવા માટે, ગુરુજી તો એમ કહે કે એ ઢાંચો તોડવામાં પણ અમે હતા અને આજે સરસ મજાનું મંદિર બન્યું તો એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ અમે હતા. પણ હા, અમે તો નાના નાના બાળકો એનો હાથ પકડીને અમે ગયા. પણ એવું સરસ મજાનું ત્યારનું જે વાતાવરણ હતું, યોગ ગ્રહ લગ્ન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ, એવું સરસ મજાનું એ વાતાવરણ. અને એના અંદર હું તો એટલું જ કહીશ કે અમે જ્યારે રામલલ્લાના દર્શન કરવા માટે ગયા તો ખરેખર અમે દર્શન કરી જ નહોતા શક્યા, કારણ કે અમારા બધાની આંખોમાં આંસુ હતા. બધી જ વસ્તુઓ સ્મૃતિ ભેટ સાથે અને સંઘનો સંસ્કાર જુઓ. આ બાજુ બેઠેલી બીજી રોમાંથી એક મોબાઈલ અહીં આવ્યો છે. નિશાની આપી રિંગ મારવાની રહેશે, હું એ રિંગ અને પછી મેળવી લેશો. ભાઈ શ્રી નટુભાઈ ઝડપથી કન્ક્લુઝન તરફ આવશું. પૂજ્ય સંતોમાં ચરણવંદન કરી અને 1992 ની અંદર જે કાર સેવા થઈ હતી એના વિશેના 5 મિનિટના મને સમય આપવામાં આવ્યો છે. 1 કલાક સુધી આપણે બોલીએ તો પણ ઓછું પડે. દરેક કાર સેવકોના મનની અંદર એ સદભાવના છે કે હું પણ કાર સેવા કરવા ગયો છું. એની સાથે એક જ પ્રાર્થના કરું છું કે આ બધા આપણો પરિવાર છે અને બધાના સુખ શાંતિ સમૃદ્ધિ માં ઉમિયાના હાજરીમાં આપણે એમના આશીર્વાદ લઈએ. અને એક છંદ સાથે મારી વાતને પૂર્ણ કરું છું. रिद्धि दे सिद्धि दे यश नवनिधि दे वंश में वृद्धि दे बागबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी. ऐ दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी. ऐ सजनों से हित दे कुटुंबों से प्रीत दे जंग में जीत दे माँ भवानी. जंग में जीत दे माँ भवानी. जय श्री राम.